જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમે અત્યારે ઘરે છો? એટલે કહેવાનો મતલબ એ કે ઓફિસે નથી ગયા? આમ તો તમે ઓફિસ બહુ જાઓ છો. હું તમને એ જ પૂછવાનો હતો કે આજે તમે સત્સંગમાં જવાના હતા. હા, ગુરુવાર સત્સંગમાં તો જાઓ, પણ આજે મારી સત્સંગની બધી જ મહિલા મંડળ જે છે એ એક દિવસની યાત્રાએ ગઈ છે, એટલે સત્સંગ આજે નથી, એટલે હું ઘરે છું. સત્યાનાશ વાળી નહીં કહો. અમારા બધા જુગારીયા ભાઈ બંને અહીંયા બોલાવ્યા હતા ને આજે પાર્ટી કરવાની હતી. શું કઈ બોલ્યા? અરે ના 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 ના, આ તો મને એમ કે તમે સત્સંગમાં ગયા છો એટલે મેં છે ને મારા મિત્રોને બધાને કીધું કે આવો આજે ઘરે કોઈ નથી તો આપણે ચા પાણી પીશું, બીજું કઈ નહીં. બરાબર છે, મિત્રોને કીધું તો હોય તમે ચા પાણી કરવાનું, તો અમે સત્સંગમાં હોય કે ના હોય તમે તમારા મિત્રોને ઘરે ગમે ત્યારે બોલાવી શકો, બોલાવી લ્યો, ચા પાણી કરાવીશ. નવાણ એમાં એવું છે ને કે આ બધા મારા મિત્રો છે ને એ જરા ટીખડિયા છે, એટલે તમારી હાજરીમાં અમારો સત્સંગ નથી થાય એમ, એટલે પછી અમારે એને ફોન કરીને. પણ તમે તો એમ કહેતા હતા કે તમારા કોઈ મિત્ર જ નથી, એટલે તો તમને એકલું એકલું લાગે છે. હા, સોસાયટીના પેલા રમાકાંત કાકા છે ને એ પણ કહેતા હતા કે તમે તો કોઈ આજુબાજુમાં મિત્ર મંડળ બનાવ્યું જ નથી પહેલેથી. એમાં એવું છે ને કે હું જ્યાં રહું છું ને ત્યાં મારા કોઈ મિત્રો નથી હોતા. આ મારા દૂરના એટલે અમારી સોસાયટીના મિત્રો છે ને એ ઘણી વાર અહીંયા આવે છે. અચ્છા, દૂરના સગા હોય એમ તમારે દૂરના મિત્ર છે. મિત્ર છે ને એટલે મારે તો ભાઈ સમાન છે. મારે ભાઈ તો કોઈ છે નહીં, અને આમ શું છે કે અમે બેસીને થોડીક ચર્ચા વિચારણા કરતા હોય અને કેમ સમજાવું કે મારે જુગાર રમવાનો. કાંઈ નહીં, ફોન કરીને એને ના પાડવી પડશે. ના શું કામ પાડો છો? કહું તો છું કે તમારા મિત્રોને બોલાવી લ્યો, ચા નાસ્તો જ કરવો છે ને તો હું બનાવીને આપી દઈશ. તમારે કાંઈ તકલીફ કરવાની જરૂર નથી, અને તમારે જો સત્સંગમાં જવું ને તો ચા તો અમે સાથે જાતે બનાવી લઈશું. સત્સંગમાં તો આજે મારે જવાનું નથી, પણ વેવાઈ મારે તમને પૂછવાનું હતું, શું થયું પેલા 2 લાખ રૂપિયાનું? રોજમેડમાં ઉમેરી દીધા કે નહીં? હા, ડૉક્ટર મળતો નથી. હા, એમાં એવું છે ને કે હું જે હોસ્પિટલમાં બતાવું છું ને એકદમ વીઆઈપી હોસ્પિટલ છે. હાર્ટની થોડીક તકલીફ છે ને, એની બધી ટ્રીટમેન્ટ ચાલે છે ને એની ફાઇલ હજી એ લોકોએ મને આપી નથી. હજી મારા ખ્યાલથી 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, અને મારો દેવેન છે ને બિચારો કોઈ દિવસ મને ના નથી, પપ્પા તમારી પાછળ ગમે એટલા રૂપિયાનો ખર્ચો થાય ને પપ્પા તમને કંઈ ન થવું જોઈએ, મારો દેવેન. બરાબર છે. બાપ દીકરા પ્રત્યે એટલી લાગણી છે અમને બેને, બોલો. ના ના, છે એ તો છે જ. હા, પાર્કે પૈસા એસ કરવી કોને ના ગમે? હે, શું કીધું વેવાણ? હા, કાંઈ નહીં. હા, આ તો એમ કે વીઆઈપીમાં કરાવો કે પછી સાદી હોસ્પિટલમાં, ઈલાજ તો હૃદયનો જ થવાનો છે. કારણ કે હાર્ટનો પ્રોબ્લેમ રહ્યો ને એટલે એમાં કાચું તો કપાય નહીં. ના ના, બરાબર છે, કાંઈ વાંધો નહીં. હા, ચા નાસ્તો કાંઈ લેશો તો બનાવી આવું. ના ના, મૂડ આઉટ થઈ ગયો છે મારો અત્યારે. હા, એટલે કોલેસ્ટ્રોલ થોડુંક વધી જાય ને એટલે પછી ઈચ્છા ન થાય. કોલેસ્ટ્રોલ બહુ વધે છે આજકાલ તમારું. પ્લાનની તો ખરી છે. મમ્મી, જો મેં તમને જણાવ્યું નથી કે હું અહીંયા અર્જન્ટમાં શું કામ આવ્યો છું, પણ વાત કંઈક એવી છે કે મેં તમને અગાઉ પણ ટકોર કરી હતી ને કે કંપનીમાં કંઈક બની રહ્યું છે. ટકોર તો મેં પણ તને કરી હતી ને બેટા, કારણ કે મને છેલ્લા 6 મહિનાની અંદર જે દેખાઈ રહ્યું છે ને એ કંઈક તો અજીકતું જ લાગી રહ્યું છે. અને આપણા મેનેજર દીપકભાઈ જે દર મહિને આપણા ઘરે આવીને હિસાબ આપી જતા હતા એ હવે ફોન ઉપર આપે છે આપણને હિસાબ. મમ્મી, તમને તો ફોન ઉપર તો હિસાબ મળે છે, મને તો પીડીએફ જ મળે છે. પહેલાં તો હિસાબો વખતે મારી સાથે મિટિંગો થતી હતી અને હવે બધું જ ગાયબ. અને ખાસ આ હિસાબો બધા ચેક કર્યા છે, અમુક પરચુરણ ખર્ચા છે, જોકે નાના પરચુરણ ખર્ચા નથી, મોટા મોટા પરચુરણ ખર્ચાઓ છે. આ જેને કુમાર છે ને સેવાનું બાનું આપીને પરચુરણ ખર્ચના નામે લખી રહ્યા છે.
અને મને કહે છે કે એમના પપ્પાને બીમારી છે, એનામાં ખર્ચા થાય છે. અને દામિનીને કંઈ કહેવા જાઉં છું તો દામિનીને એમ લાગે છે કે એ બંને બાપ દીકરો તો બહુ સીધા અને સાદા છે. પણ બેટા, મને એમ લાગે છે કે આ વખતે આપણાથી કંઈક તો કાચું કપાઈ ગયું છે. મને નથી લાગતું કે દેવેન કુમાર કે એમના પપ્પાની નિયત સારી હોય. હું પણ એ જ કહેવાનો હતો. આ સારું થયું કે તમે સામે ચાલીને મારી સાથે આ બાબતે ડિસ્કશન કરી. જુઓ મમ્મી, અમે છે ને આ કુમાર પાસેથી અમુક હોસ્પિટલના કાગળિયા પણ મગાવ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી એક પણ કાગળિયું એમણે મને મોકલ્યું નથી. હા, તપાસ કરાવું છું, ચેક કરાવું છું, આ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલે છે તો પછી એના પ્રૂફ તો હશે ને. કોઈ પ્રૂફ નથી એમની પાસે. મેં પણ એ જ કહ્યું. હા, વેવાઈ પાસે જ્યારે હોસ્પિટલની ફાઇલ માંગી, ખર્ચા વિશે પૂછ્યું તો દરેક વખતે વાતને હસીને ટાળી નાખી છે. એટલે નક્કી આમાં કંઈક તો ઝોલઝાલ છે. દાળમાં કાળું નહીં, પૂરેપૂરી દાળ જ કાળી છે. અને મમ્મી, આપણા દીપકભાઈ, એમની સાથે તો મેં બેસીને વાત કરેલી છે અને કહ્યું છે કે આ મહિનાનો જેટલો પણ હિસાબ છે ને બધો જ મારી અંડરમાં થશે. એના સિવાય હિસાબનું એક પણ પત્તું કે એક પણ એન્ટ્રી લેવામાં નહીં આવે. એક વાત કહું બેટા, હા, આ 1 મહિનાનું નહીં, આ છેલ્લા 1 વર્ષનો જો છે. કારણ કે છેલ્લા 6 મહિનાથી તો મને બધી જ ગડબડ લાગી રહી છે. એટલે જ્યારે આપણા મેનેજર દીપકભાઈ સાથે વાત કરે ને તો તું આ કંપનીનું, એટલે કે તું જે કંપની સંભાળી રહ્યો છે એમાં 5 દિવસ રજા લઈ લે અને આ કંપનીનું ધ્યાન આપ. નહીંતર એવું થશે કે અમદાવાદની કંપની સંભાળવામાં આ તારા પપ્પાએ મહેનતથી ઊભી કરેલી કંપની ખોવી બેસવાનો વારો આવશે. નહીં થવા દઉં મમ્મી, ક્યારેય નહીં થવા દઉં. આખરે મને પણ ખબર છે કે આપણી આ કંપનીઓ કેટલી મહેનત પછી ઊભી થયેલી છે. આવી રીતે કોઈ ચીટિંગ કરીને કંઈ પણ કરે ને એ ક્યારેય શક્ય નહીં બને. સારું, હું ટ્રાય કરું છું. અને આ વખતે તો એ બંને બાપ દીકરાને રંગે હાથ પકડવાના છે. જરૂર. સંધ્યા, ચાનું